જો તમે મારી જેમ જાત જાતના શ્રીખંડ ખાવાના શોખીન હોય, એ પણ ઘરનું બનેલું ચોખ્ખું અને સ્વાદિષ્ટ, તો આજે હું લાવી છું ગુલકંદ ડ્રાયફ્રૂટ શ્રીખંડ અને ચેરી જેલી શ્રીખંડ, જે સ્વાદના શોખીનોને ખૂબ જ ભાવશે. એમાં પણ ચેરી જેલી શ્રીખંડ બાળકો માટે ખૂબ જ ફેવરેટ છે. તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીતને. હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજની રસોઈમાં. જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી બેલ આઇકન ઓલનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેનાથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચે. ગુલકંદ ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવા માટે એક બાઉલમાં સાદું શ્રીખંડ લેશું. મેં સાદું શ્રીખંડને પહેલેથી તૈયાર કરી લીધું છે. જો તમારે સાદું શ્રીખંડ કેમ બનાવવું તેની રેસીપી જોતી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. તો હવે તેની અંદર 2 ચમચી ગુલકંદ નાખીશું ને સરખી રીતે તેને હલાવી લઈશું. ગુલકંદ સરખી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે તેના ઉપર બદામની કતરણને નાખીશું. ત્યારબાદ કાજુની કતરણને નાખીશું. તો તૈયાર છે ગુલકંદ ડ્રાયફ્રૂટ શ્રીખંડ. ચેરી જેલી શ્રીખંડ બનાવવા માટે એક બાઉલમાં શ્રીખંડ લેશું. હવે તેમાં ચેરીને લાંબી લાંબી પતલી સ્લાઇસ કાપીને 1 ચમચી જેટલી ચેરી નાખીશું. ત્યારબાદ રંગબેરંગી 1 ચમચી જેટલી જેલીને નાખીશું ને સરખી રીતે તેને હલાવી લેશું. તો બધું જ સરખું મિક્સ થઈ ગયું છે. તો હવે ગાર્નિશિંગ માટે ઉપરથી ચેરી અને જેલીને નાખીશું. તો તૈયાર છે ચેરી જેલી શ્રીખંડ. તો મિત્રો, આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.